ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં મહત્ત્વપૂર્ણ જે અપડેટ આવી છે મહેસૂલ તલાટી ભરતીને લઈને પરીક્ષાના 15 દિવસ પહેલાં સવારમાં ખૂબ જ મોટો ધડાકો થયો છે. 1 સપ્ટેમ્બરથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉમેદવારોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. તો તમે પણ જીએસએસબી ભરતીઓને લઈને અપડેટ મેળવવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે, ચેક જરૂર કરજો. મહેસૂલ તલાટી ભરતી પરીક્ષાની તારીખમાં ખૂબ જ મોટા ફેરફાર બાબત માહિતી આવી છે. મહેસૂલ તલાટી ભરતીને લઈને જે પરીક્ષાની તારીખ જાહેર થઈ છે એના 3 થી 4 વિડીયો છે, ખાસ ચેક કરજો. દોસ્તો, ડીવાયએસની જે પરીક્ષા છે તેના 10 દિવસ પહેલાં જે મહત્ત્વપૂર્ણ નવી અપડેટ આવી છે એલઆરડી પરિણામ કટ ઓફને લઈને જે ફેરફાર થયો છે. સપ્ટેમ્બર મહિનાની અંદર જે નવી 4 મોટી ભરતીઓ આવનાર છે કાયમી, એને લઈને વિડીયો બનાવેલો છે. 1315 જગ્યાઓ પર કાયમી ભરતીઓની એક નવી ખુશખબર આવી છે અને આ ભરતી થવાની છે પોલીસ ખાતાની અંદર. દોસ્તો, વિડીયો શરૂ કરીએ એના પહેલાં આ વિડીયો જરૂરથી એકવાર ચેક કરી લેજો. આગળ વધીશું દોસ્તો, વાત કરીએ જીએસએસબી ગૌણ સેવા તરફથી ગઈકાલ 3 સપ્ટેમ્બરના રોજ આવેલ મહત્ત્વપૂર્ણ નવી અપડેટ્સની. સ્ક્રીન પર જીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ છે gssb.gujarat.gov.in. આગળ વધીશું. લેટેસ્ટ અપડેટમાં જમણી બાજુ જે વ્યૂ ઓલ છે તેના પર ક્લિક કરવાથી જેટલી પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે તે જોવા મળશે. જેવી કે જાહેરાત ક્રમાંક 270 અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજીપત્રકો છે તો રજિસ્ટર કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી છે. એકવાર ખાસ ચેક કરી લેજો, બની શકે તે ભૂલથી તમારું એ લિસ્ટમાં નામ પણ હોઈ શકે. બીજું 269 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 એમાં પણ પરીક્ષા ફી નથી ભરેલી, ડુપ્લિકેટ અરજીપત્રક છે તો તેમની હાજરીપત્રક જેટલા પણ છે તે રદ કરવામાં આવ્યા છે. ઉમેદવારોની યાદી ખાસ ચેક કરી લે. 266 નંબરની ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3 સંવર્ગની અંદર પણ ઉપર મુજબ જ રહેશે. 267 2024-25ની અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 સંવર્ગની જે ભરતી છે પરીક્ષા ફી ભરેલ નથી, ડુપ્લિકેટ અરજીઓ છે, કારણસર રદ કરવામાં આવેલી અરજીપત્રકોની યાદી છે. 241 નંબર 2024-25ની ભરતી લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ 3 સંવર્ગના સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી વેઇટિંગ લિસ્ટ પાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટે સુધારા યાદી આવી છે. શિક્ષણ વિભાગ હેઠળના નિયામક શ્રી ટેકનિકલ શિક્ષણ કચેરી ગાંધીનગર હસ્તકના સ્ટોર કીપર વર્ગ 3 સંવર્ગમાં દિવ્યાંગ અનામતની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા જાહેરાત ક્રમાંક 356ની વિગતવાર જાહેરાત આવી છે. દોસ્તો, ખાસ વિનંતી કરીશ કે ચેક કરજો. એવી જ રીતે 2025-26ની 322 નંબરની જાહેરાત એક્સરે ટેકનિશિયન વર્ગ 3. તો જે પણ ઉમેદવારોએ ભરતીમાં ફોર્મ ભર્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે લૈયો વળતર સમય મેળવવાની બાબતની અગત્યની અપડેટ. 318 નંબરની સર્વેયર વર્ગ 3 ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા દિવ્યાંગ ઉમેદવારો માટે લૈયો વળતર મેળવવા બાબતની અગત્યની સૂચના છે. 316 નંબરની જાહેરાત છે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ વર્ગ 3, એમાં પણ કોલ લેટર અને દિવ્યાંગ ઉમેદવારો માટે લૈયો વળતર સમય મેળવવા બાબત અપડેટ છે. 315 માઇન્સ સુપરવાઇઝર માટે પણ ઉપર મુજબ જ અપડેટ છે. તો આ રીતે દોસ્તો 10 મહત્ત્વપૂર્ણ અપડેટ ગઈકાલ 3 સપ્ટેમ્બરના રોજ આવી છે. આમાંથી તમારે લગતી જે પણ ઉપયોગી હોય PDF ડાઉનલોડ કરીને ખાસ ચેક કરી લેજો. બીજા સુધી શેર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.